અને પછી જો મેં આ જોયું ને મારા હોશ ઉડી ગયા. તો જો શરૂઆત છે ને આપણે સરસ મજાની ચાથી કરીએ. અને પછી છે ને ભાઈ આજે ચિરાગે ચા બનાવી હતી, એટલી બકવાસ બની હતી ને કે વાત જ પૂછો માં. અને પછી સરસ મજાના રેડી થઈ ગયા હતા. અને છે ને ભાઈ આ મારો ફેવરિટ સ્પ્રે છે, મને એટલો ગમે ને કે વાત જ પૂછો માં. અને પછી જો રાજકોટના છે ને આવા સરસ મજાના નજારાને જોતા જોતા આપણે પહોંચી ગયા હતા ઢીંગલી મ્યુઝિયમમાં. ભાઈ હું જીપીએસસીની પ્રિપેરેશન કરતી ને ત્યારે છે ને મેં આનું નામ સાંભળ્યું હતું અને મેં વિચાર્યું હતું કે હું એકવાર તો અહીંયા જઈશ જ એમ. કારણ કે મને છે ને ઢીંગલીઓથી એટલો પ્રેમ છે ને કે વાત જ પૂછવામાં એમ. મને મતલબ દરેક છોકરીઓને ઢીંગલીઓ તો ગમતી જ હોય, ઓબ્વિયસ વાત છે. અને એમાંય મારી રાધાને તો અતિશય ગમે એમ. અને છે ને ત્યાંની થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં ને તો તમારે છે ને પર પર્સન છે ને શું કહેવાય 30 રૂપિયા ટિકિટ આપવાની છે. અગર તમારે ત્યાં ફોટાસ પાડવા છે, વિડીયોઝ બનાવવો છે તો એનાથી તમારે અલગથી 30 રૂપિયા પે કરવા પડશે. અને બસ બીજું કંઈ નથી. એક છે ને બીજા માળે આવી રીતના મ્યુઝિયમ છે અને એક પાછું એની ઉપર છે ત્યાં પણ આવું મ્યુઝિયમ છે. અને છે ને એવું કહેવાય છે કે અહીંના એક રાજા હતા, એની ડોટર માટે આણે શું કહેવાય આ મ્યુઝિયમ બનાવ્યું હતું. અને છે ને અહીંયા છે ને અલગ અલગ દેશોની 1000થી ઉપર છે ને ઢીંગલીઓ છે. અને એ પણ છે ને પૈસાથી ખરીદેલી નથી, રાજાઓએ મતલબ બીજા દેશના લોકોએ અહીંયા ગિફ્ટમાં આપેલી છે. અને ભાઈ જો આ કપલ જોવું પછી એને અમને જોવું, અમે સેમ એવા જ લાગતા હતા, એવું મને એવું લાગતું હતું. પછી છે ને અમે ઉપર ગયા ને ત્યાં છે ને ભાઈ આપણા કલ્ચરનું શું કહેવાય ઢીંગલીઓ રાખેલી હતી, મતલબ કે. અને ભાઈ છે ને આ મેડમ હતા કે જે આપણને બધી ઇન્ફોર્મેશન આપતા હતા. અને ભાઈ મારી ફેવરિટ ઢીંગલી આ હતી, લાઈક એટલી સરસ સજાવેલી હતી ને કે વાત જ પૂછો માં. અને પછી ત્યાં શોપ પણ છે, આપણે કંઈ બી વસ્તુ લેવી હોય તો આપણે લઈ શકીએ. મેં જો એક કિચન લીધું હતું અને આવતા આવતા રાધા માટે થોડો ઘણો નાસ્તો લેવાનો હતો તો એ લઈ લીધો. અને છે ને થોડા ઘણા ટોયસ લેવાતા એના માટે, કારણ કે બધા એને તોડી નાખ્યા છે. અને ચપ્પલ લેવાના હતા. તો બસ મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. જય બજરંગબલી, બાય બાય.